વેલકમ બેક. અમલસાડી ચીકુનો સ્વાદ મોંઘો પડી શકે. વાતાવરણમાં પલટો અને વરસાદના કારણે ચીકુની આવક ઘટી છે. મે માસથી અવિરત વરસાદના કારણે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત અમલસાડી ચીકુના પાક પર અસર થઈ છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લાંબા ચોમાસાના કારણે ચીકુની વાડીઓમાં ભેજ રહેતા 30% જેટલું નુકસાન થયું છે. ચીકુના ઝાડ પરથી મોર ખરી જતા ઓછું ઉત્પાદન તેમજ ચીકુના કદમાં ઘટાડો થવાની શક્યતા છે. પહેલો જે મેમાં વરસાદ પડ્યો તેનું કારણે અને પવન સાથે પડ્યો એટલે તેને કારણે ઓવરઓલ નુકસાન એમ ઘણું છે. એટલે ચીકુમાં એવું છે કે નવેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં જેટલું વધારે ચીકુ આવી જાય તેટલા ખેડૂતોને ભાવ સારા મળે, અને પછી મોડું જ્યારે આવે તો સ્વાભાવિક છે કે તેના ભાવ પણ ઓછા મળે. એટલે ઓવરઓલ એવું ખરું. અને હવે બી હજુ સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધી વરસાદની શક્યતા, એટલે વાડી સાફ કરવાના બી પ્રશ્ન ઘણા છે. એટલે ખેડૂતોને અત્યારે તો એટલી બધી આશા એવી છે કે ભાઈ થોડુંક નુકસાન રહેવાનું છે, એમ કે ગઈ વખતે જે રીતે હતું તેના કરતાં બી આ વખતે કદાચ ખરાબ બી જાય એવું લાગે એમ. 100 વર્ષ કરતાં વધુ સમયથી દક્ષિણ ગુજરાતમાં ચીકુનો બાગાયતી પાક લેવાય છે, જે ખૂબ વખણાય છે. દક્ષિણ ગુજરાતના 5000થી વધુ ખેડૂતો ચીકુના પાક સાથે સીધા સંકળાયેલા છે, જેના કારણે દર વર્ષે સહકારી ધોરણે 50 કરોડ અને ખાનગી ધોરણે 50 કરોડ એમ કુલ 100 કરોડથી વધુનું વેચાણ દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યો સુધી થાય છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી વાતાવરણની અનિશ્ચિતતાના કારણે ખેડૂતો માટે ખોટ બની છે. શિયાળાની શરૂઆત સાથે ચીકુ બજારમાં આવતા જતા હોય છે. જે ચીકુની અંદર સુકારો રોગ આવવાનું એના પાનના લક્ષણ ઉપરથી આપણને જોવા મળે તો આપણે તાત્કાલિક યુરિયા રાસાયણિક ખાતરનો પણ આપણે જમીનમાં આપવું જોઈએ. દરેક છોડને અલગ અલગ રીતે પણ આપવું જોઈએ. અને જો વધુ પ્રમાણમાં આપણે પાન સુકાયેલા જોવા લાગે તો આ સુકારા રોગના નિયંત્રણ માટે કાર્બેન્ડેઝિમ કે જે 22T નામની દવા છે, 1 ગ્રામ દવા 10 લીટર પાણીમાં લઈ અને એનું ડ્રેન્ચિંગ કરી નાખવું જોઈએ.